શિવનો મહિમા અપાર છે, તેથી શિવરાત્રી આવતાની સાથે જ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટતું હોય છે। મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરતા હોય છે। ત્યારે નવસારી જિલ્લામાં પણ શિવરાત્રીના દિવસે પૌરાણિક વર્ષો જૂના દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે અયોધ્યા સ્થિત રામ મંદિરની પ્રતિકૃતિ રૂપે ભગવાન શ્રી રામ અને શિવજીના દર્શનની અનોખી પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી હતી, કે જે ભક્તોનું આકર્ષણનું કેન્દ્ર બની હતી। નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવના દર્શન કરવા આવતા લોકો માટે અયોધ્યા સ્થિત રામ મંદિરની પ્રતિકૃતિ મૂકવામાં આવી હતી। અયોધ્યા રામ મંદિરના દર્શન કરી શકનાર ભક્તોએ રામલલ્લાની આબેહૂબ પ્રતિકૃતિ જોવા માટે હજારોની સંખ્યામાં મંદિરમાં પહોંચ્યા હતા। पूर्णाया दक्षिणे भागे मध्य भागे स्थितो भव स्वयंभूत पंडोलिंग देवेश्वर नमोस्ते। नवसारीना मध्यमा विराजमान स्वयंभू देवेश्वर महादेव જે અતિ પૌરાણિક છે, જેમાં દેવેશ્વર મહાદેવ મંદિરમાં અમારા દ્વારા ભગવાનની ચોથી પેઢીથી અવિરત સેવા થઈ રહી છે। ભગવાનની કૃપા જ છે। અને દેવેશ્વર દાદાના ધામમાં જે દર વર્ષે આપણે શ્રૃંગાર કરીએ, ઉત્સવ કરીએ, એમાં એક ઇતિહાસ રચાઈ ગયો છે કે આપણે મહાશિવરાત્રિના પર્વના નિમિત્તે જે 500 વર્ષના ઇતિહાસ પછી અયોધ્યામાં રામ ભગવાનની પ્રતિષ્ઠા થઈ, તે ભગવાનની ઝાંકી આપણે દેવેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોને દર્શન કરવામાં આવી છે। અને આ ઝાંકી આ 8 માર્ચ શિવરાત્રિના રોજથી લઈને 5 દિવસ સુધી ભક્તોને દર્શન કરાવવામાં આવશે। બસ ભગવાનને જ પ્રાર્થના કરી કે દેવેશ્વર ધામમાં જે બી ભક્તો આવે એમની દરેક ઈચ્છા ભગવાન પૂર્ણ કરે। દેવેશ્વર મહાદેવમાં કેવી લોકો ભક્તિ ધરાવે છે, શ્રદ્ધા છે, અને હાલ કેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો છે? ભગવાનની તો એમ પરચો વાત કરીએ તો એવા બધા પરચાઓ છે જે આપણે બોલી શકતા નથી। અમારા સાથે ઘણા બધા પરચા થયા છે અને ભક્તોના તો તૈયાર જ છે। બસ આજે ભગવાનને તમને કેવું ઈચ્છું છે કે આજે એવું લાગતું હતું જાણે કાશી વિશ્વનાથ મહાકાલેશ્વર એ આપણા દેવેશ્વર ધામમાં લાગતું હોય તેવું જ આજે લાગતું હતું। એવી રીતે ભક્તો દર્શન કર્યા છે આજે આપણા ત્યાં।